નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘરમાં પૂજા કરતી વખતે કયા એવા સંકેતો જે ભગવાન તરફથી મળે છે, જેનાથી સમજવું કે ભગવાને આપણો અવાજ સાંભળી લીધો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી નાખજો, જેથી કરીને માતાજીની કૃપા આપના ઘર પરિવાર ઉપર કાયમને માટે બની રહે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સનાતન ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પૂજા કરવી અનિવાર્ય માનવામાં આવે છે. આ સાથે દિવસની શરૂઆત ભગવાનની પૂજાથી થાય છે, જેથી આખો દિવસ સારી રીતે પસાર થાય અને મન પણ શાંત રહે. આનાથી ભગવાન પ્રસન્ન થાય અને તમને સુખ, સમૃદ્ધિ, ધન અને સૌભાગ્ય આપે અને તમને દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે. પરંતુ ઘણીવાર આપણા મનમાં એક વિચાર આવે છે કે શું તેમના દ્વારા કરવામાં આવેલી પૂજા તેમના પ્રિય ઈશ્વર સુધી પહોંચી રહી છે કે નહીં? શું તમે પૂજા કરતી વખતે કોઈ ભૂલ કરી રહ્યા છો? આવા હજારો પ્રશ્નો મનમાં ઉદ્ભવે છે. ઘણી વખત આપણે આ મૂંઝવણમાં એટલા ફસાઈ જઈએ છીએ કે ફરીથી ભગવાનની પૂજા કરતી વખતે આપણા વિચારો સમાન રહે છે. શિવપુરાણ અનુસાર જો આ લોકો પૂજા કરતી વખતે દેખાય તો સમજવું કે દેવી દેવતાઓએ તમારી પૂજા સ્વીકારી લીધી છે. શિવપુરાણ અનુસાર જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન તેમની દેવી શક્તિ દ્વારા કેટલાક સંકેતો આપે છે, જેને તમે ઓળખી શકો છો અને તેનો ખ્યાલ મેળવી શકો છો. પૂજા દરમિયાન ભગવાન અનેક સંકેતો આપતા હોય છે. જો પૂજા દરમિયાન કોઈ વ્યક્તિ અચાનક રડવા માંડે અથવા તો તેના આંખમાંથી આંસુ આવી જાય તો તેનો પણ વિશેષ અર્થ છે. ઘણા લોકો સાચા દિલથી ભગવાનની પૂજા કરે છે. લોકોની કામના હોય છે કે ભગવાને તેમની પૂજા અર્ચના અને આરાધનાનો સ્વીકાર કરે અને તેમની મનોકામના પૂર્ણ કરે. ઘણી વખત ભગવાન પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને સંકેતો આપે છે. જો તમે પણ ભગવાનની પૂજા કરો છો અને તમને પણ આ સંકેત મળે છે, તો તમારે સમજવું જોઈએ કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. ભગવાન પૂજા દરમિયાન ઘણા પ્રકારના સંકેતો આપે છે. એક મોટો સંકેત એ છે કે જો કોઈ વ્યક્તિ પૂજા કરતી વખતે રડવા લાગે છે અથવા તેની આંખમાંથી આંસુ આવે છે, તો તે સમજવું જોઈએ કે ભગવાને તેની વાત સીધી સાંભળી છે. તેમણે કહ્યું કે પૂજા સમયે આંસુ કે વાતનો સંકેત છે કે તમારું મન એકદમ શુદ્ધ છે અને તમે પૂરા દિલથી ભગવાનનું ધ્યાન કરી રહ્યા છો. આ વસ્તુ થકી ભગવાન સાથે સીધો સંપર્ક થાય છે. પૂજા કરતી વખતે આંખોમાંથી આંસુ નીકળવાનો સંકેત દર્શાવે છે કે તમારી પૂજા સફળ રહી છે. જ્યોતિષીએ કહ્યું કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે. જ્યારે પણ ભગવાનની પૂજા કરો ત્યારે સાચા મન અને સંપૂર્ણ ભાવનાની સાથે પૂજા કરવી જોઈએ. સાચા મન તેમજ સંપૂર્ણ ભાવનાથી જો ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તે ભક્તોની વાત પણ સાંભળે છે. પૂજા કરતી વખતે આંખોમાં આવતા આંસુ પણ સંકેત છે કે તમારું મન સંપૂર્ણપણે શુદ્ધ છે અને તમે શાંત વલણથી ભગવાનની સેવામાં લીન છો. જે લોકોનું મન શાંત હોય છે અને જેમની લાગણી ઈશ્વર પ્રત્યે સાચી હોય છે, તેઓની ઈચ્છાઓ ભગવાન અવશ્ય પૂરી કરે છે. ભગવાન આપણા દરેક સાથે જોડાયેલ છે. આપણે જ્યારે ભગવાનની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે આપણી આસપાસનું વાતાવરણ ઉર્જાથી ભરેલું હોય છે. આપણે ગમે એટલા દુઃખી હોઈએ પરંતુ આપણને ખુશીઓનો અનુભવ થાય છે. આ સકારાત્મક ઉર્જાની અસર હોય છે. જેમાં ક્યારેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે માં સરસ્વતીનું ધ્યાન કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાં આંસુ આવી જતા હોય છે. તો ક્યારેક ભગવાન સાથે જોડાયેલી કથા અથવા ભજન સાંભળતા હોઈએ છીએ ત્યારે શરીરમાં રૂવાટા ઊભા થઈ જાય છે અને આંખોમાં આંસુ આવી જતા હોય છે. આંસુ આવવાથી ભગવાન સાથે આપણો વિશ્વાસ અતૂટ થઈ જાય છે. જ્યારે આપણે કોઈ રીતે હેરાન હોઈએ ત્યારે ભગવાનની ભક્તિ કરતા હોઈએ છીએ ત્યારે મન શાંત
ન હોવાને કારણે વિચલિત રહે છે, જેના કારણે મનમાં ક્યારેક ચેન નથી મળતું અને તેના કારણે ઉદાસી અને ઊંઘ આવવા લાગે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયમાં તમામ દેવતાઓનો વાસ છે. આવી સ્થિતિમાં જો પૂજા કરતી વખતે તમારા દરવાજે ગાય આવે તો સમજવું કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે. તેથી ગાયના પગને સ્પર્શ કરવાની સાથે તેને ઘાસ અથવા અન્ય વસ્તુ ખવડાવવાનું ધ્યાન રાખો. પૂજા કરતી વખતે જો તમારી બહેન કે પુત્રી અચાનક તમારી સામે આવી જાય તો સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે. દરેક દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર છે. જો પૂજા દરમિયાન કોઈ તેજસ્વી ઋષિ અથવા સંત આવે તો સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે. પણ ધ્યાન રાખજો કે સંત તમારા દ્વારે ભિક્ષા માંગવા આવ્યા નથી. ભક્તિમાં ડૂબેલા સંત સાચા ભાવ સાથે આવે તો સમજો કે તમારી પૂજા સફળ થઈ છે. જ્યારે ભગવાન કે દેવી દેવતાઓ ભક્તની ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે દીવાની જ્યોત ઉપરની તરફ ચઢવા લાગે છે. આવી સ્થિતિમાં ભક્તે સમજવું જોઈએ કે ભગવાને તમારી વિનંતી સાંભળી છે. વાસ્તુશાસ્ત્રના કહેવા પ્રમાણે જો તમે પૂજા કરી રહ્યા હોવ અને તે સમયે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો સમજવું કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે. ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે. જ્યારે ભગવાન ભક્તની ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે પૂજા કરતી વખતે ભક્તની આંખમાં આંસુ આવી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિની જે પણ ઈચ્છા હોય છે તે ખૂબ જ જલ્દી પૂરી થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રના જણાવ્યા અનુસાર જ્યારે ભગવાન વ્યક્તિની ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે દેવી દેવતાઓના ફોટા પરથી ફૂલો ખરી પડે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છો અથવા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વાસ્તુશાસ્ત્રના પ્રમાણે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે દીવાની જ્યોત લાંબા સમય સુધી સળગે છે ત્યારે ભગવાન તરફથી તમને સારો સંકેત મળે છે અને તમારા ઘરમાં ભગવાનનો વાસ હોય છે. જ્યારે તમે પૂજા કરો છો ત્યારે અગરબત્તીની સુગંધ તમારા સંપૂર્ણ ઘરમાં ફેલાઈ જાય છે અને તમારું ઘર અગરબત્તીની સુગંધથી મહેકી ઉઠે છે. તો ભગવાન તમને સારા સંકેતોની ઓળખ આપે છે. પૂજા કરતી સમયે તમારા ઘરના આંગણે કોઈ સાધુ સંતો આવે છે તો પણ તેને શુભ માનવામાં આવે છે અને આ સાધુ સંતોના આવવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમારા ઘરનું વાતાવરણ શાંતિ ભરેલું રહે છે. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવી અવનવી માહિતી આપને સમયસર મળતી રહે. આ ઉપરાંત જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.